પ્રેગ્નન્સી દરમિયાન તમે કઈ એવી મિસ્ટેક કરો છો જે સાયલેન્ટલી તમારા બેબીને પણ ઇફેક્ટ કરે છે? અને સૌથી મોટી વાત, આ મિસ્ટેક સાચી સલાહના નામે થાય છે. હું ડોક્ટર પ્રીતિ ખેની આજે તમને કહીશ પ્રેગ્નન્સી દરમિયાનની સૌથી કોમન મિસ્ટેક, જે હું ડેઈલી મારા પેશન્ટ્સ અને મારા સ્ટુડન્ટ્સમાં જોઈ રહી છું. અને જો તમે આ વાત એવોઇડ કરો તો તમારી પ્રેગ્નન્સી જર્ની ઘણી સ્મૂથ બની જશે. જ્યારે પ્રેગ્નન્સીમાં યુપીટી ટેસ્ટમાં બે પિંક લાઈન આવે, તમારી ફર્સ્ટ લાઈફ સેકન્ડ લાઈફમાં બદલાઈ જાય છે. એક તરફ ખુશી અને બીજી તરફ કન્ફ્યુઝન. શું ખાવું, કેટલું રેસ્ટ કરવો, એક્સરસાઇઝ કરવી કે નહીં, અને ત્યાંથી તો મિસ્ટેક શરૂ થાય છે. એક્સ્ટ્રીમ કરવામાં જતા રહો છો. કેટલાક લોકો તો કમ્પ્લીટલી રેસ્ટ લઈ લે છે અને કેટલાક તો સડનલી ઓવર એક્ટિવ બની જાય છે. આ બંને ખોટું છે. પ્રેગ્નન્સી દરમિયાન મુવમેન્ટ જરૂરી છે, બટ મોડરેશનમાં. પ્રીનેટલ યોગા સેફ છે, બટ હેવી વેઇટ અને ડીપ સ્ક્વોટ્સને એવોઇડ કરો. રૂલ્સ સિમ્પલ છે. જે પહેલા બોડી કરતી હતી તે સ્લાઇટલી મોડિફાઈ કરીને સ્ટાર્ટ કરો. 2 લોકો માટે જમવું, આ સૌથી મોટું મિથ છે. તમારે ડબલ નથી ખાવાનું, તમારે સ્માર્ટર ખાવાનું છે. ખાવાની અંદર પ્રોટીન કેવી રીતે વધારે મળશે? સ્મોલ ફ્રીક્વન્સીમાં મીલ લો, ડાયજેશનને સપોર્ટ કરે તેવું. બીકોઝ ઓવર ઇટિંગ થશે તો ડાયજેશન વીક થશે અને ડિસ્કમ્ફર્ટ ફીલ કરશો. ફૂડ માટેનો ફિયર, પપૈયું તો નહીં ખાવાનું, પાઇનેપલ તો ડેન્જરસ છે. બટ સાચું જાણો, મોડરેશનમાં લઈ શકો છો. પપૈયુંને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં એવોઇડ કરો. પાકેલું પપૈયું સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં થોડું લઈ શકો છો. પાઇનેપલ ઓકેઝનલી અને સ્મોલ પોર્શનમાં ક્યારેક લઈ શકો. ફિયરથી નહીં, અન્ડરસ્ટેન્ડિંગથી ફૂડ લો. ગૂગલ પર ઓવર ડિપેન્ડન્ટ થઈ જવું. એક સિમ્પટમ્સ આવ્યો અને તરત ગૂગલ સર્ચ, રિઝલ્ટમાં સ્ટ્રેસ વધશે અને તેની સીધી ઇમ્પેક્ટ તમારા બેબી પર થશે. યાદ રાખો, ગૂગલ ડોક્ટર નથી. તમારા ડોક્ટર અને તમારી બોડી એ જ તમને બેસ્ટ ગાઈડ કરી શકશે. અને અમારા મોમ્સ પાઠશાલામાં આવતા દરેક કપલને આ જ બેનિફિટ થાય છે. પોસ્ચરને ઇગ્નોર કરવું. પ્રેગ્નન્સીમાં સેન્ટર ઓફ ગ્રેવિટી બદલાય છે. જ્યારે પણ તમે ઊભા રહો છો ત્યારે 2 પગ વચ્ચે થોડું અંતર રાખો, જેથી કરીને તમારું બોડીને બેલેન્સ રાખી શકો. અને જ્યારે તમે બેસો છો ત્યારે તમારું બેગ જે છે એ કોઈ પણ જગ્યાએ, ચેરમાં બેસો છો કે સોફા પર, તો એનો ટેકો લઈને બેસો એ વધારે યોગ્ય છે. આના લીધે થઈને બોડીને તો પણ કમ્ફર્ટ મળે જ છે, પણ સાથે સાથે બેબીને પણ સ્પેસ મળે છે. ફેમિલી એડવાઇસને બ્લાઇન્ડલી ફોલો કરવી. આ ખાવું જોઈએ, આ નહીં કરવું જોઈએ, આટલું જ ખાવું જોઈએ, બધી જ વાત સાંભળો, બટ ફોલો કરો તમારા બોડીના અકોર્ડિંગ. બીકોઝ તમારી બોડી યુનિક છે. કોઈ પણ ક્વેશ્ચન છે તો તમારા કોઈ પણ કોચ અથવા તો ડોક્ટરને અવશ્ય પૂછો. રોંગ ફિઝિકલ એક્ટિવિટી. કેટલાક લોકો સડનલી ગૂગલ યુટ્યુબમાં સર્ચ કરી અને સેલિબ્રિટીઝ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દીધી, હેવી બેન્ડિંગ કરી લે છે અને નવી એક્ટિવિટીઝમાં લાગી જાય છે. જે તમે પહેલા ક્યારેય કરતા જ નતા, તે પ્રેગ્નન્સીમાં તો સ્ટાર્ટ નહીં જ કરો. એના બદલે પેલ્વિક મુવમેન્ટ અને યોગાને વધારે પ્રાયોરિટી આપો. મેન્ટલ સ્ટ્રેસને ઇગ્નોર કરવી. ઓવર થિંકિંગ, ફિયર, એન્ઝાયટી આ નેચરલી પ્રેગ્નન્સીમાં વધવાનું જ છે અને આની જ બેબી પર ડાયરેક્ટ ઇફેક્ટ થશે. જો તમે હેપી મધર રહેશો તો તમારું બેબી પણ રિલેક્સ રહેશે. સો મેન્ટલ સ્ટ્રેસને ઇગ્નોર નહીં કરો. પ્રેગ્નન્સી માત્ર ફિઝિકલ નથી, તે ઇમોશનલ, હાર્મોનલ અને એનર્જેટિક જર્ની છે. તમે આ સિમ્પલ ફ્રેમવર્ક યુઝ કરી શકો છો. ડેઈલી જેન્ટલ મૂવમેન્ટ કરો, પ્રીનેટલ યોગા કરી શકો છો. ડેઈલી થોડું વહેલું સુવાનું રાખો. બેલેન્સ ડાયટ લો, જેમાં પ્રોટીન અને હેલ્ધી ફેટનો સમાવેશ હોય અને ફ્રેશ ફૂડ પણ હોય. માઇન્ડને કામ રાખો. તેના માટે બ્રીધિંગ અને મેડિટેશન કરી શકો છો. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, તમારી બોડી પર ટ્રસ્ટ કરો. કામ માઇન્ડ એન્ડ હેલ્ધી બોડી એ કોમ્બિનેશન એટલે જ તમારું બેબી એકદમ હેલ્ધી. અને મોમ્સ પાઠશાલામાં એક્ઝેક્ટલી આ જ પ્રોસેસ થાય છે. પ્રીનેટલ યોગા, ડાયટનું ગાઈડન્સ અને ઇમોશનલ સપોર્ટ. ટોટલ 9 મંથનું તો ગાઈડન્સ મળે જ છે. અને આફ્ટર ડિલિવરી પણ શું કરવું એનું પણ ઇમ્પોર્ટન્સ વધારે સમજાવાય છે. જો તમારી પ્રેગ્નન્સીને સેફ, કોન્શિયસ અને સ્મૂથ બનાવવા ઈચ્છો છો તો આજે જ કોન્ટેક્ટ કરો મોમ્સ પાઠશાલા.